અંતર્ગત અપાતી સાયકલોનો વિવાદ શમવાનું નામ જ નથી લઈ રહ્યો। વ્યારામાં 1.5 વર્ષથી ભંગાર હાલતમાં પડેલી સાયકલોને રંગ કરાતા વિવાદ ગરમાઈ ગયો છે। તાપીના વ્યારા સ્થિત એક શુગર મિલના કમ્પાઉન્ડમાં મોટી સંખ્યામાં સરસ્વતી સાધના યોજનાની સાયકલોનો જથ્થો ખડકાયેલો છે અને તેને સાફસૂફ કરીને રંગરોગાન કરવાનું કામ ચાલી રહ્યું છે। પણ અહીં મુદ્દો એ છે કે સાયકલ પર શાળા પ્રવેશોત્સવ 2023 લખાયું છે, પરંતુ 2023ના પ્રવેશોત્સવમાં આપવાની આ સાયકલ વર્ષ 2024ના પ્રવેશોત્સવ સુધી પણ વિદ્યાર્થીઓને ન મળી। છેલ્લા 1.5-2 વર્ષથી સાયકલો મિલના આ જ કમ્પાઉન્ડમાં ગરમી, ઠંડી અને ચોમાસાની ઋતુનો પ્રહાર ખમતી રહી છે। જાડી ઝાંખરા ઉગી જતા અનેક સાયકલ તો ભંગાર પણ બની ગઈ અને હવે એ જ સાયકલનું રંગરોગાન કરાવવામાં આવી રહ્યું છે। તો શા માટે? કોંગ્રેસના ધારાસભ્યનો આક્ષેપ છે કે આની પાછળ પણ કોઈ મોટું કૌભાંડ હોઈ શકે છે। 2023થી એટલે કે 1.5-2 વર્ષથી આ સાયકલો ધૂળ ખાતી પડી હતી। ધૂળ ખાતી પડી રહેવા બાદ ચોમાસું આવ્યું, ચોમાસું આવ્યા બાદ એના પર ઘાસ ઉગી નીકળ્યું, તેમ છતાં એ સાયકલ ત્યાંથી હટાવવામાં આવી નહોતી અને રાતોરાત અત્યારે શિક્ષણ મંત્રી આ વિસ્તારના પ્રવાસે આવવાના હોવાથી એને રંગરોગાન કરીને ફરી પાછા કોઈને પધરાવી દેવાનું કૌભાંડ કરવામાં આવી રહ્યું હોય એવું અમને લાગી રહ્યું છે। કારણ કે મદદનીશ કમિશનરને પણ હવે પૂછ્યું તો એમણે પણ કીધું કે અમને હજી સુધી સાયકલો મળી જ નથી, તો અમે કન્યાનું કેવી રીતે વિતરણ કરીએ। વ્યારા ખાતે આદિજાતિ મંત્રી અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના આગમન પહેલા સાયકલની કાયાપલટ કરવામાં આવી છે, ત્યારે શું વિદ્યાર્થીઓને આવી સાયકલ પધરાવવાનો કારસો છે કે શું, તે સવાલ થઈ રહ્યો છે। જો કે કુબેર ડિંડોરે આ અંગે વધુ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું। હકીકતલક્ષી રિપોર્ટ મળીને આપને જાણ કરી છે। અત્યારે મારી પાસે આ કાલના કાર્યક્રમની જે રૂપરેખા છે એટલે એનો હકીકતલક્ષી રિપોર્ટ મળીને આપને વાત કરીશું। જે લોકો દ્વારા સાયકલની સફાઈનું રંગરોગાનનું કામ કરવામાં આવી રહ્યું છે તે લોકો પણ નથી જાણતા કે કઈ એજન્સી દ્વારા તેમને આ કામ સોંપાયું છે। અહીં મુદ્દો એ છે કે કાટ ખાઈ ગયેલી અને જર્જરિત સાયકલોને જો વિદ્યાર્થીઓને પધરાવી દેવાય અને કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે આદિવાસી વિદ્યાર્થીઓને સાયકલ આપવાની યોજના ઘણા વર્ષોથી અમલમાં છે, પરંતુ હકીકત એ છે કે આ લાભ વિદ્યાર્થીનીઓ સુધી પહોંચી જ નથી રહ્યો। थोड़ी थोड़ी जो है वो कहीं कहीं पे है, थोड़ी सी कलर की यूज हो रही है। ये किस एजेंसी का काम है? ये मुझे एजेंसी की पता नहीं है कौन सी एजेंसी है। कब से चालू है ये काम? बस आज से ही। गुजरात सरकारनी सरस्वती साधना योजना अंतर्गत શાળાએ અભ્યાસ કરતી કન્યાઓને સાયકલોનું વિતરણ કરવામાં આવે છે। તેમને આવવા જવામાં સરળતા રહે તે માટે સાયકલોનું વિતરણ કરવામાં આવે છે। તાપી જિલ્લામાં જે વ્યારા સુગર મિલ છે તેના કમ્પાઉન્ડમાં મોટી માત્રામાં સાયકલોનો જથ્થો મળી આવ્યો હતો। આ જથ્થો કાટ ખાઈ રહ્યો હતો, જે અંગેનો અહેવાલ ઓગસ્ટ માસ દરમિયાન TV9 દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો। બાદ જે તે અધિકારી, જવાબદાર અધિકારીને પૂછવામાં આવ્યું હતું, તેમણે જણાવ્યું હતું કે આ સાયકલનો જથ્થો અમારા દ્વારા મંગાવવામાં આવ્યો નથી। આ જથ્થો જે તે એજન્સીને સૂચિત કરવામાં આવ્યો છે અને લઈ જશે, પરંતુ આજે આ વાતને 3 માસથી વધુ સમય વીતી ગયો છે, તેમ છતાં આ જથ્થો લઈ જવામાં નથી આવ્યો। આજે આધારભૂત સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે આ જે જથ્થો છે તેને સાફ સફાઈ, રંગરોગાન કરવામાં આવી રહ્યું છે, તેને જે સાયકલો છે તેને દુરસ્ત કરવામાં આવી રહી છે। આ સાયકલો ફરી જો કન્યાઓને વિતરિત કરવામાં આવશે તો કોઈ અકસ્માત કે કંઈ અણબનાવ બનશે, તેનો જવાબદાર કોણ? તેને લઈને હાલ પંથકમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। નીરવ કંસારા, TV9 તાપી।